તો આજે તો છે ટીચર્સ ડે, બધાને ટીચર્સ ડેની શુભકામનાઓ. એમને એમ કહે છે કે મારે જન્માષ્ટમીમાં રજા જ નથી, મેળામાં નથી જવાનું એવું કહે છે. સાંજ થઈ ગઈ છે ને સાતમની રસોઈની જો શરૂઆત કરી છે. બધી સાફ સફાઈ થઈ ગઈ અને ચૂલો ઠારી નાખો. આ રીતે કરીએ છીએ અમે. બાય. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધાય? મજામાં જશો. તો આજે તો છે ટીચર્સ ડે, બધાને ટીચર્સ ડેની શુભકામનાઓ. હેપી ટીચર્સ ડે. ખાસ કરીને આપણા સબસ્ક્રાઈબર છે વિજયભાઈ રાવલ, એમને રિટાયર્ડ ટીચર છે, એમને હેપી ટીચર્સ ડે. બધી સ્કૂલમાં છે ને રજા પડી ગઈ છે જન્માષ્ટમીની, પણ અમારા છોકરાઓને ચાલુ છે. આજે ટીચર્સ ડેનું સેલિબ્રેશન કરશે એ લોકો, એટલા માટે અડધો દિવસ છે, 11 વાગે છૂટી જશે. તો આજે રાંધણ છઠ છે પાછી, તો બધાને હેપી રાંધણ છઠ પણ. અને જો કેવા મસ્ત ફૂલ આવ્યા છે. અચ્છા, જાસૂદ આવ્યું છે. જો અઠવાડિયે એક જાસૂદ આવે છે મસ્ત. એને જમીનમાં વાવવું છે, પણ વિચારીને વાવવું છે કે ક્યાં વાવવું. જો કેવું મસ્ત આવ્યું છે. અઠવાડિયું થાય ને એટલે એક જાસૂદ થઈ જાય છે. એટલે એને કાઢીને મારે જમીનમાં જ નાખી દેવું છે. અને આમાં ઓલી વેલ ઉગી છે, આનું નામ મને નથી ખબર. બ્લુ કલરના ફૂલ થાય, મેં બી નાખ્યા હતા ને તો થઈ ગઈ છે. અને પાતરાનું પાન તો હજી એક જ થયું છે, બનાવવા છે. પણ જો આમાં ફૂલ આવ્યા. જેમ જેમ શિયાળો નજીક આવશે ને એટલે બહુ ફૂલ આવશે, આખું ઝાડ ભરાઈ જાય. કટિંગ કર્યા પછી મસ્ત લાગે છે. એક આ મસ્ત થયું છે, આછો ગુલાબી. બધી ફૂલ તો મસ્ત આવ્યા છે. જો ચલો, ચા નાસ્તો બાકી છે. ચા નાસ્તો બનાવવાનો બાકી છે હજી, તો બનાવી લઉં અને પછી કરીએ ચા નાસ્તો. અને આજે થોડી ઘણી રસોઈ કરશું. ચાલો, ચા નાસ્તો તૈયાર છે. ગુડ મોર્નિંગ તો બોલો. ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં? મને આ કહી ને તો જ બોલવાનું મન થાય. એમને એમ કહે છે કે મારે જન્માષ્ટમીમાં રજા જ નથી, મેળામાં નથી જવાનું એવું કહે છે. જન્માષ્ટમીમાં વરસાદ આવે ને તો બહુ મજા આવે. તમે ન કહો ને તોય આવે છે દર વર્ષે. વરસાદ આવે ને મહિના એકથી વરસાદ ન હોય, પણ જેવી જન્માષ્ટમી આવે ને એટલે ચાલુ થઈ જ છે. વરસાદ આવે ને એટલે આપણે ખર્ચો એટલો ઓછો થાય. આમની ઈચ્છા પૂરી થઈ જાય પાછી દર વખતે જન્માષ્ટમીમાં વરસાદ આવી જાય. ઈચ્છા પૂરી થાય કે ન થાય, પણ આમની ઈચ્છા પાછા પૂરી કરાવે. જેવો વરસાદ બંધ થાય એટલે કે હાલો. આમ તો એ ઠંડા વાતાવરણમાં મેળામાં મજા આવે, નકર તો તડકો જોરદાર હોય બહુ જ. મેળામાં ઠંડક હોય તો જ મજા આવે. તમને તો મજા જ આવે, ઠંડક હોય કે ગરમી હોય. જેને કાલે એમ કહેતી કે વરસાદ આવે ને તો મજા આવે, કે વરસાદમાં મેળામાં જઈને મજા આવે ઠંડકમાં. ગારો એમ તો કાંઈ હોતો નથી રોક મેળામાં. અને કાંકરી નાખી દીધી હોય છે ને કપચી, એટલે કંઈ ક્યાંય નથી ગારો હોતો, મજા આવે. સારું કહેવાય, મજા જ લેવી. લોકમેળાની મજા એટલે મજા જ છે, બહુ મજા આવે. કરો મજા. બીજું શું? અમે નાના હતા ને ત્યારે તે મારા ગામનો મેળો આ તરણેતરનો, એટલે એમાં અમે દર વર્ષે જઈએ જ. એટલી ભીડ હોય, પણ જવાનું જ બહુ મજા આવે તરણેતરના મેળામાં. જવાનું જ. પણ અહીંયા ત્યારનો એ મેળો બંધ થઈ ગયો. એક વખત લઈ ગયા હતા
પણ ખાલી મંદિરે દર્શન કરીને પાછા લઈ આવ્યા. હાલો ચા નાસ્તો ઠંડો થઈ જશે પાછો. હાલો પછી મેળામાં જવાનું છે. હા એ કાલ લઈ જવાના છે. ઉતાવળ છે તો મજા ચા નાસ્તો કરી લઈ જલ્દી જલ્દી. કાલે આજે આ મેળો ચાલુ તો આજથી જ થઈ જાય, છઠથી આજથી મુહૂર્ત હોય એટલે જે ફ્રી હોય ને જે લોકો એ આજે જઈ આવે ત્યાં રસોઈ. ખરેખર આજે જ જવું જોઈએ, ભીડનો લાભ ન લેવો હોય ને તો. એટલે અમારે એમ જ કરતા હતા કે અમે રસોઈ કરતા હોય ને તો છોકરાઓને દાદા લઈ જાય મેળામાં. આજે બહુ ભીડ ન હોય, ઓછી પબ્લિક હોય, બધા રસોઈ કરવામાં પડ્યા હોય ને એટલે. હા અને આમને તેમ જ કહે છે કાંઈ બનાવતી નહીં, કાલના એક જ ધારા કાંઈ બનાવતી નહીં. કેમ કે અમારે એ ખાતા જ નથી કોઈ પૂરી જે કાંઈ ચેવડા ને એવું બનાવવાનું કોઈ ન અડે. એટલે આ વખતે તો કાંઈ બનાવવું નથી. ઘણું બધું બનાવી નાખ્યું છે. ના એક પૂરી જે મારે વિડીયો બનાવો હતો ને એટલે બનાવી છે, બાકી એ ન બનાવે. આજ તો ખાલી મેથીના થેપલા જ કરવા છે અને એક શાક, બસ બીજું કાંઈ નહીં કરું, કાંઈ ન કરું. ટૂંકમાં ખવડાવશે તો ઠંડુ જ. એ ઠંડુ તો હવે એક દિવસ આપણા કલ્ચર પ્રમાણે થોડુંક હાલવું પડે. એમાં કાંઈ ફેર ન પડે. આગલી પેઢી ભૂલી જાય પછી કે આ શું હોય. જે તે સમયે જ્યારે ચાલુ થયું ને ત્યારે એનું કારણ હતું. એ ભલે જે કારણ હોય પણ આ એક આપણું ઇન્ડિયન કલ્ચર છે ગુજરાતનું, તો એ આપણે ચાલુ રાખવાનું. એટલે આગલી પેઢીને થોડુંક એમાંથી મળતું રહે એટલા માટે. નહીં તો બંધ થઈ જાય, ખબર જ ન પડે શું સાતમ ને શું આઠમ ને કાંઈ ખબર ન પડે. એટલે થોડુંક ચાલુ રાખવાનું, બહુ વધારે નહીં પણ થોડું. હાલો ચા નાસ્તો કરવાના ઘર અમને વાતો કરે કરશે પાછા. ચાલો જમવા. તો જો અત્યારે બપોરના જમવામાં બનાવે છે કોબી બટેટાનું રસાવાળું શાક. ઘણા ટાઈમથી નહોતું બનાવ્યું તો એમ થયું ચાલો આજે બનાવું. મને કેવિનના જેને કોબી બટેટાનું શાક છે ને રસાવાળું બહુ જ ભાવે, પણ એના પપ્પાને એકદમ કોરું હોય ને તેલમાં એવું જ ભાવે. અમને આવું ભાવે. સાથે રોટલી છે અને મરચાં, છાશ. તો ચાલો જમવા. અને આજ તો સવારે વિડીયો શૂટ કર્યો હતો ને પછી કાંઈ કર્યો જ નથી, કારણ કે બહુ જ કામમાં હતી. થોડીક આ સાતમ આઠમની થોડીક તૈયારી, કાંઈક સાફસૂફ પાડાવડું બધું, અને એક વિડીયો એડિટ કરવાનો હતો. આપણે ચાનો વિડીયો કાલ બનાવ્યો હતો ને એ વિડીયો એડિટ થઈ ગયો, અપલોડ કર્યો અને પછી ફટાફટ રસોઈ કરી. અને પાછળ છે ને સાંજે મારે મેથીના થેપલા કરવાના. અને મેથી કોઈ શાકભાજીવાળા પાસે આજે મળતી જ નથી, કોઈની પાસે નહીં. પૂરી છે ને અમારે નથી ખાતા કોઈ, એટલે પૂરી આજ વાર બનાવવાની જ નથી, ખાલી મેથીના થેપલા જ કરવાના છે. તો કેવિનને પછી મેં માર્કેટે લગાવ્યું. કેવિનને થોડુંક શાકભાજી લેતા આવડી ગયો છે. ક્યારેક ઇમરજન્સીમાં લાવી દે છે. તે માર્કેટે જઈને મસ્ત મેથી લઈ આવ્યો. તો જમીન ફ્રી થાવ ને એટલે પહેલાં જ કામ કરવાનું છે. મેથી વીણું, લસણ ફોલું અને થેપલા બનાવવાની શરૂઆત કરી દઉં. અને શાક ને એવું તો રાત્રે મોડા બનાવીશ. તો ચાલો જમવા. સાંજ થઈ ગઈ છે ને સાતમની રસોઈની જો શરૂઆત કરી છે. ચણા બાફવા મૂકી દીધા અને મેથીના થેપલાનો લોટ બાંધો છું. થેપલા, ચણાનું શાક અને ભરેલા મરચાં બનાવીશ થોડાક, અને ધૂપ દેવા પૂરતા થોડાક ઢોકળા. બસ બીજું કાંઈ નથી બનાવવાનું. અને જો મેંદાની પૂરી ખાવી હશે બધાને તો બનાવીશ. કેવીના પપ્પા તો કાલના ના જ પાડે તું કાંઈ બનાવમાં કે કોઈને ભાવતું નથી આ તળેલું ને એવું, એટલા માટે. તો પહેલાં તો છે ને મેથીના થેપલાનો લોટ જ બાંધી લઉં, ત્યાં ચણા બફાઈ જાય અને પછી ચણા વઘારું એક સાઈડ અને એક સાઈડ થેપલા બનાવવા માંડું. ચાલો ગરમી એવી છે કે રસોડામાં ઊભું જ નથી રહેવાતું. જેની નથી એની ફ્રેન્ડ બધી આવી ગઈ છે ને, રમવાની મજા પડી ગઈ છે. બસ થાકી જાય છે અત્યારે રમવા છે.
તો બની ગયું અને થોડાક ભાતે બનાવ્યા છે સાથે કે કોઈને ભાત ખાવા હોય તો ખવાય. અને શાક છે ને કોરું બનાવ્યું હતું, પાછી થોડી ગ્રેવી કરી નાખી ચણાનું જે પાણી હતું ને એની, કેમ કે પછી સાવ કોરું શાક તો ના મજા આવે, એટલે મેં થેપલા સાથે અને થોડુંક ભાત સાથે ખવાય ને હું ગ્રેવીવાળું કરી નાખું. અને ઘઉંના લોટના ઢોકળા થઈ ગયા, બસ આ થેપલા જ કરું છું. જેની તો 2-3 થેપલા ખાઈ લીધા અને હમણાં જો હવે થેપલાને દહીં જમી લઈશું. કોબીનું શાક છે, બીજું કાંઈ બનાવવાનું નથી. જો થેપલા બનતા જાય છે, હજી આટલા બનાવવા છે. અત્યારે ખાશે બધા દહીં થેપલા, પછી સવારમાં ચા નાસ્તામાં ખાશે શાક રોટલી સાથે, કાલ બપોરે રીતે બધું થેપલા. બીજું તો કાંઈ બનાવ્યું જ નથી, થેપલા ચાલશે. એટલે કાલ સાંજ સુધી ચાલે એટલા બનાવું છું. બહુ ગરમી હો, એટલી ગરમી ત્યાં ઊભું જ નથી રહેવાતું. જેને પંખા નીચે બેઠી છે ને તોય ક્યારની રાડું પાડે છે કે ગરમી થાય. એટલે સાતમમાં વરસાદ આવશે, જોજે. હા આવશે. રસોઈનું કામ બધું પતી ગયું અને જો બધી સાફ સફાઈ થઈ ગઈ અને ચૂલો ઠારી નાખ્યો. આ રીતે કરીએ છીએ અમે. આને પર ચોખા દર વખતે નાખતી છું, પણ ચોખા છે ને બધા નીચે પછી ફેલાઈ જાય, એટલે આ વખતે ચોખા નથી લગાવ્યા. સાથીઓ કર્યું, ચાંદલા કર્યા છે. અને દર વખતે છે ને 2 ચૂલા ઠારી નાખતા હોય છે, તો ગેસ ઉપર કાંઈ બનાવતા નથી હોતા. પણ આ વખતે છે ને આ એક જ ચૂલામાં મેં બધું બનાવ્યું હતું, એટલે આ બાજુનો ચૂલો છે ને એ રહેવા દીધો છે. એટલે એમાં છોકરાઓ માટે કાંઈ દૂધ ગરમ કરવું એવું કાંઈ કરવું હોય ને તો કરી શકાય, એટલા માટે. એટલે દર વખતે તો અમે નથી કાંઈ બનાવતા જ નથી, એટલે આ વખતે એક બાજુનું બાકી રાખ્યું છે. અને જમીએ લીધું દહીં ને થેપલા. જેમાં થાક્યા હતા બહુ જ, અને મોડું થયું હતું એટલે પછી જમવા બેસી જ ગયા. અને જો બધું કમ્પ્લીટ કરી નાખ્યું અને હવે ફ્રી. અને કાલ તો સાતમ છે, એટલે કાલ તો કાંઈ કામ જ નહીં હોય, કાંઈ રસોઈનું કાંઈ કામ ન હોય. અને કાલ જાશો મેળામાં. આજે જ અત્યારે કેવિનના પપ્પા મને કહેતા હતા આજથી અમારે લોકમેળાનું ઓપનિંગ થયું હોય છઠથી, એટલે મને કે હાલ અત્યારે લઈ જાઓ કે. મેં તો પણ સાંજ નહીં ઊભી છું, મેં તો થેપલાની બનાવું છું ને એટલો થાક લાગ્યો છે, એટલે મારે કીધું અત્યારે તો આવવું જ નથી. કીધું તમે કીધું 3 જવું હોય તો જાઓ, મારે નથી આવવું. પણ એ મારી વગર ન જાય કોઈ, તો હવે તો કાલે જ જઈશું શાંતિથી. કાલે તો ભીડ હશે, જોરદાર ભીડ હોય લોકમેળામાં. અને આજે તો છે ને બધા રસોઈ કરવામાં પડ્યા હોય ને એટલે કાંઈ ભીડ ન હોય, એટલે મને કહેતા કે હાલ આજે જઈ આવી. કીધું ના કાલે નિરાતે જઈશું. અને ગયા વર્ષે આપણે લોકમેળાના ઘણા બધા વિડીયો મૂક્યા હતા, જોજો બધાય, મજા આવશે. અને કાલ તો આપણે જઈશું એટલે વિડીયો શૂટ કરશું જ તે. અને ખાલી મેળો તો આપણે બતાવી દીધો કે કેવો મેળો છે, ભીડ બહુ જ હોય. સારું ચાલો, હવે આજ તો થાક્યા છીએ બહુ જ. આજનો વિડીયો અહીંયા જ પૂરો કરીએ, કાલે મળીશું. બાય, ગુડ નાઇટ.